જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે પાઉંભાજી. હવે મારો ભાઈ ભાઈબીજ કરવા આવી રહ્યો હતો, તો એણે મને કીધું કે મારે દાળ ભાત શાક એવું બધું નથી ખાવું, એટલે તું કંઈક નવું ને જુદું બનાવજે જેથી મને મજા આવે. તો એણે કીધું એટલા માટે મેં અત્યારે પાઉંભાજી બનાવી. કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બધા સબ્જી પણ અવેલેબલ છે માર્કેટમાં. એટલે મેં અહીંયા આગળ ફ્લાવર, કોબીજ, બટાકા અને ગાજર લીધું છે, જેને મેં બાફી લીધું છે. મેં આની અંદર બીટ નથી એડ કર્યું, તમને ફાવે તો બીટ પણ એડ કરી શકો છો. ત્યાર પછી ગ્રેવી કરવા માટે મેં અહીંયા આગળ 4 નંગ ડુંગળી, 3 કેપ્સિકમ અને 4 નંગ ટમેટાં લીધા છે. ત્યાર પછી વઘાર માટે મેં તેલ લીધું છે, એની અંદર મેં ડુંગળી અને કેપ્સિકમને જોડે જ સાતરવા માટે લઈ લીધા છે. એ બેઉને સંતરાઈ જાય ત્યાર પછી લસણ આદુની જે પેસ્ટ બનાવી છે તે એડ કરવાની છે. અને લસણ આદુની પેસ્ટ ચડી જાય ત્યાર પછી ટામેટાના ક્રશ કર્યા છે તે એની અંદર એડ કરવાનું છે. અને ક્વોન્ટિટી પ્રમાણે મેં અહીંયા આગળ 1 ચમચી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું અને 3 થી 4 ચમચી જેટલો મેં પાઉંભાજી મસાલો લીધો છે. આની અંદર ધાણા જીરું એડ કરવાનું નથી. બધો મસાલો અંદર વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને ચડી જાય અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે આપણે જે શાકભાજીનું બાફિયા છે એનું પાણી છે એ જ એડ કરવાનું છે. એ પાણી એડ કરશો તો એ શાકભાજીનો ટેસ્ટ અને ફ્લેવર પણ એમાં આવી જશે. પાણી એડ કર્યા પછી એનો એક ઉભરો આવવા દેવાનો છે. તેલ છૂટું પડે એટલે આપણે જે માવો છે શાકભાજીનો એની અંદર એડ કરવાનો છે. તો માવો એડ થઈ જાય પછી જરૂર મુજબ પાણી લેવાનું છે ને ધાણા નાખીને આપણે સબ્જીને રેડી કરવાની છે. તો તૈયાર છે આજે મારી પાઉંભાજીની સબ્જી વિથ ગુલાબજાંબુ. કારણ કે ભાઈબીજ કરવાની તો ગળ્યા વગર તો થાય નહીં. જય શ્રી